જ્યારે દરોડા પાડવા જાય ત્યારે અનેકવાર અધિકારીઓ પર તોડ કર્યાના આરોપ લાગે છે, જેમાં આરોપોથી બચવા આરોગ્ય વિભાગે નવો રસ્તો અપનાવ્યો। પોલીસ કર્મચારીઓની જેમ આરોગ્ય અધિકારીઓ પાસે પણ બોડી વોર્ન કેમેરા રહેશે, જેનું લાઈવ મોનિટરિંગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ હવે ડિજિટલ બની રહ્યું છે। અત્યાર સુધી હેલ્થ ઓફિસર જ્યારે તપાસ માટે જતા હતા ત્યારે માત્ર તેઓ તપાસ કરીને આવતા હતા, પરંતુ હવેથી જે તપાસ થઈ રહી છે, લાઈવ તપાસ થઈ રહી છે, બોડી ઓન કેમેરા દ્વારા જે તપાસ થઈ રહી છે તેનું લાઈવ મોનિટરિંગ ઉચ્ચ અધિકારી તેમની ઓફિસમાં કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। આપણી સાથે ભાવિન જોશી છે, તેમની સાથે વાત કરીશું, મેડિકલ ઓફિસર છે। ભાવિનભાઈ, કયા પ્રકારે આ મોનિટરિંગ શક્ય છે, કેટલા કેમેરા છે, કેવી રીતની કામગીરી? નમસ્કાર જિગ્નેશભાઈ, અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં અત્યારે 16 બોડી વોર્ન કેમેરા 2 મહિના પહેલાં ફાળવવામાં આવ્યા છે। મારી જ ઓફિસમાં મારા જ લેવલે આ તમામ કેમેરામાં જે કામગીરી ફિલ્ડમાં થઈ રહી છે તેનું વિડીયો તેમજ ઓડિયો મોનિટરિંગ અને સુપરવિઝન અહીંથી કરવામાં આવે છે। અત્યારે આજના રોજ જ નરોડા ખાતે એક ડુપ્લિકેટ સબસ્ટાન્ડર્ડ ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જેનું અત્યારે આપ લાઈવ જોઈ રહ્યા છો। અને આ રીતે અમદાવાદના તમામ 16 જણાનું તમામનું મોનિટરિંગ અહીંયા આ કચેરી દ્વારા મારા દ્વારા એક સાથે થઈ રહ્યું છે। કેટલો ફાયદારૂપ છે બોડી ઓન કેમેરા? કારણ કે અનેક સવાલો ઊભા થતા હોય છે જ્યારે કામગીરી થતી હોય છે ત્યારે, તો આ કેટલું ઉપયોગી સાબિત થાય છે? બોડી વોર્ન કેમેરાથી ડિપાર્ટમેન્ટને ખૂબ જ ફાયદો થયો છે કે જ્યારે પણ કોઈ અસામાજિક તત્વો અથવા તો જેના પનીર કે કોઈ પણ પ્રોડક્ટ ડુપ્લિકેટ બનાવતા હોય તેવા લોકોનો સામનો કરવામાં આવે ત્યારે આ વિડીયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ એક ઠોસ પ્રૂફ અમારા ડિપાર્ટમેન્ટ માટે બની જવા પામ્યું છે। તેમજ બીજી કોઈ પણ આજુબાજુની વ્યક્તિ અથવા બીજા કોઈ પણ બનાવ બને ત્યારે આ રેકોર્ડિંગ ખૂબ જ કામમાં આવતું હોય છે। ગેરરીતિઓ પણ થવાને કોઈ અવકાશ નહીં રહેતો હોય, આ બાબતે પણ ઉપયોગી રહેતો હોય છે? ચોક્કસ, આમાં નીચેના સ્ટાફ દ્વારા બીજી કોઈ આડીઅવળી પ્રવૃત્તિ થતી હોય તો તે પણ ઉચ્ચ લેવલે તરત જ જાણી શકાય છે અને તરત જ એવા લોકો સામે પગલાં પણ લેવાની કામગીરી કરી શકાય। બોડી ઓન કેમેરા કેટલા છે અને ખાસ તો કેટલી તેની બેટરી બેકઅપ કેટલો છે, કેટલો સમય સુધી ચાલી છે? બોડી વોર્ન કેમેરા અત્યારે 16 ફાળવવામાં આવ્યા છે। 16 ફૂડ ઇન્સ્પેક્ટર છે, દરેક ઇન્સ્પેક્ટર દીઠ એક, અને સાંજે કામગીરી પત્યા બાદ અહીંયા આખી રાત ઓવરનાઇટ ચાર્જિંગ કરવામાં આવે છે। 8 થી 10 કલાકનું બેટરી બેકઅપ રહે છે। ટૂંકમાં કહીએ તો જે રીતે તમામ અલગ અલગ જગ્યાઓ પર 16 જેટલા જે હેલ્થ ઓફિસર છે તે જ્યારે ચેકિંગ માટે જતા હોય છે ત્યારે તેમનું લાઈવ મોનિટરિંગ સરળતાથી જોઈ શકાય છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ રહેતો નથી। સૌથી મહત્વની બાબત છે કે આ જ ગેરરીતિને ડામવા માટેનો આ એક પ્રયાસ છે અને આ જ પ્રયાસના કારણે કોઈ પણ પ્રકારે વેપારીઓ દ્વારા કોઈ પ્રલોભન કોઈ પણ કર્મચારીને આપવામાં આવે તો તે પણ હવે નાથી શકાશે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।